ઇતિહાસના પાનાઓ ટૂંકા પડે સાહેબ, આપણો ઇતિહાસ એટલો વિશાળ છે. આ દેશના એક પણ દીકરાની વાત લઈ લો, તમે જુઓ કે ભગવાન રામ જ્યારે કિષ્કિંધાની અંદર ઋષિમુખ પર્વત ઉપર ગયા છે ને, અને એ વખતે સુગ્રીવજી જ્યારે ઘરેણા લઈને આવ્યા છે માં ભગવતી સીતાજીના, અને એમણે કહ્યું કે પ્રભુ હનુમાન અને અમારા કેટલાક વાનરો અહીં તળેટીમાં બેઠા હતા, અને એ વખતે આકાશ માર્ગેથી કોઈ રથની અંદર અસુર જતો હોય એવું લાગ્યું, ને એમાં એક સ્ત્રી હતી, એક અબળા હતી, એ પોતે કકળાટ કરતી હતી, રડતી હતી, અને રડતા રડતા એણે આ ઘરેણાની પોટલી અહીં ફેંકી, અને એ ઘરેણાની પોટલી જ્યારે ભગવાન રામના હાથની અંદર આપી, અને ભગવાન રામની આંખમાંથી સાહેબ દડ 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 આહુડા મીંડા પડવા, એ પોટલીને તરત જ લક્ષ્મણજી મહારાજની આગળ ધરી, અને પ્રભુ રામ લક્ષ્મણજીને કહે છે કે લખન, જો ભાઈ આ ઘરેણા સીતાના છે ને તો ઓળખે છે ને આ ઘરેણાને? અને ભારત વર્ષનો આ દીકરો, તમે વિચાર કરજો, કહે છે પ્રભુ તમે આગળ જતા હોય, મારી માં તમારી પાછળ પાછળ જતા હોય, ને છેલ્લે હું હાલતો હોઉં, મારી માની પગની પાનીથી ઊંચી નજર મેં કોઈ દી નથી કરી, એટલે માફ કરજો. આ ઘરેણાની અંદર માત્ર ઝાંઝર સિવાય એક પણ ઘરેણાને હું ઓળખતો નથી. આ ભારતના સંતાનો, આ ભારતના યતિ એવા લક્ષ્મણજી મહારાજની વાત થાય છે સાહેબ.